ભરૂચના કોલેજ રોડ ઉપર ગટરોમાંથી માનવ શીશ મળ્યા બાદ મૃતકના અંગ મળી આવવાના મામલામાં પોલીસે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી છે. ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલા દૂધધારા ડેરી નજીકની ગટરમાં શનિવારે શમીસાનના સમયે માનવ શીશ મળી આવ્યું હતું. શ્વાનો માનવ શીશને ચૂંથી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. આ અંગે પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન રવિવારના સવારના સમયે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો. તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલા ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો. સોમવાર સવારે પણ એક હાથ મળી આવ્યો હતો. પોલીસે આ મામલામાં મૃતકની ઓળખ કરવા માટે વિવિધ ટીમો બનાવી હતી ત્યારે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. મૃતક ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલા વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે. સચિન ચૌહાણ તથા તેની પત્ની પારુલબેન તથા તેવા છોકરો શિવા સાથે હોળીના તહેવાર માટે વતન ગયા હતા. ત્યારબાદ પત્ની અને બાળકને ત્યાં મૂકીને 6 માર્ચ 2025ના રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો. જ્યારે 23મી માર્ચ સાંજના 8 વાગ્યે સચિને તેની પત્ની પારુલબેનને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી. ત્યારબાદ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો જેથી સચિનના ભાઈએ 28મી માર્ચ 2025ના રોજ ભરૂચ આવીને તપાસ કરતા તેનું ઘરે તાળું મળી આવ્યું હતું. સચિનનો કોઈ પત્તો ન લાગતા તેણે ગુમ થવા અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ગટરમાંથી મળેલા હાથ પરના ટેટુના આધારે પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે. મામલામાં મૃતક સચિનની દાહકથી હત્યા કરાવવામાં આવ્યા બાદ તેઓ અંગો કાપી પોલીસને ગુમરાહ કરવા માટે ગટરમાં અલગ અલગ જગ્યાએ ફેંક્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.